આમ તો સરગવાનું શાક બધાને ભાવતું જ હોય છે, પણ જ્યારે ઘરે મહેમાન આવે ત્યારે લોકો બનાવવાનું ટાળતા હોય છે અને આ શાક બાળકોને પણ ખાતા નથી ફાવતું. તો હું આજે તમારી સાથે એવી ટ્રીકથી આ શાકની રેસીપી શેર કરવાની છું, બાળકોથી લઈ મોટા સૌને પસંદ આવશે. તો આખી રેસીપીને સ્કીપ કર્યા વગર જોજો અને રેસીપી પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરી દેજો અને ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.